અરે દોસ્તો, તમે ક્યારેય જંગલના કોઈ સાચા સુપરહીરો વિશે સાંભળ્યું છે? હા, એવા સુપરહીરો જે વાર્તાઓમાં નહીં પણ અસલી દુનિયામાં હોય. ચાલો, આજે આપણે એવા જ એક હીરોની વાર્તા જાણવા જઈ રહ્યા છીએ. તૈયાર છો ને? તો આપણા આજના હીરોનું નામ છે બિરસા મુંડા. એક એવા હીરો જેમણે પોતાના જંગલ અને પોતાના લોકો માટે અદ્ભુત લડાઈ લડી હતી. ચાલો, એમની આખી વાર્તાને જાણીએ. તો ચાલો આપણે એક સફર પર નીકળીએ. આપણી વાર્તા શરૂ થાય છે ભારતના ખૂબ જ સુંદર અને ગાઢ જંગલોમાં. ચાલો જોઈએ કે એ જમાનામાં ત્યાંના લોકોનું જીવન કેવું હતું. જરા આંખો બંધ કરીને વિચારો તો. ચારે બાજુ ઊંચા ઊંચા ઝાડ, જાત જાતના પક્ષીઓનું મસ્ત મજાનો અવાજ અને બાજુમાંથી જ ખળખળ વહેતી નદી. બસ આવા જ માહોલમાં ત્યાંના લોકો રહેતા હતા. પ્રકૃતિ જ એમનું ઘર હતું અને તેઓ એની સાથે ખૂબ પ્રેમથી રહેતા હતા. તો એમનું જીવન કેવું હતું? એકદમ સરળ અને કુદરત સાથે જોડાયેલું. તેઓ એક ખાસ પ્રકારની ખેતી કરતા, જેને ઝૂમ ખેતી કહેવાય. મતલબ કે થોડો સમય એક જગ્યાએ ખેતી કરે અને પછી એ જમીનને આરામ આપવા માટે બીજી જગ્યાએ જતા રહે. આ ઉપરાંત જંગલમાંથી મધ, ફળો જેવી મસ્ત મજાની વસ્તુઓ ભેગી કરતા, શિકાર કરતા અને પશુઓ પણ પાળતા. મુંડા, સંથાલ અને ભીલ જેવા કેટલાય સમુદાયો એકબીજા સાથે હળીમળીને એક મોટા ખુશ પરિવારની જેમ રહેતા હતા. પણ બધું હંમેશા એક સરખું નથી રહેતું, ખરું ને? અચાનક જ બધું બદલાવા લાગ્યું. જંગલમાં કેટલાક નવા લોકો આવ્યા અને તેઓ પોતાની સાથે લાવ્યા નવા અને વિચિત્ર નિયમો. ચાલો જોઈએ આ નવા નિયમોથી શું થયું. અને જોત જોતામાં તો બધું જ બદલાઈ ગયું. જુઓ, પહેલાં લોકો પોતાના જંગલમાં ગમે ત્યાં ફરી શકતા હતા. પણ હવે અંગ્રેજોએ આખા જંગલ પર પોતાનો કબજો જમાવી દીધો. એટલું જ નહીં, એમણે ત્યાંના લોકોને એમની જ જમીન પરથી હટાવીને પોતાના માટે કામ કરવા મજબૂર કર્યા. જે જીવન પહેલાં આટલું ખુશહાલ અને આઝાદ હતું, એ હવે મુશ્કેલીઓ અને દુઃખથી ભરાઈ ગયું. ખબર છે અંગ્રેજો આ ખેડૂતો પાસે શું ઉગાડાવતા હતા? ગળી નામનો એક છોડ. હવે થશે આ ગળી શું છે? તો એ એક એવો છોડ હતો જેમાંથી એકદમ સરસ વાદળી રંગ બનતો. આ રંગની જરૂર એમને યુરોપમાં કપડાં રંગવા માટે પડતી હતી. પણ આ કામ કરાવવા માટે તેઓ અહીંના ખેડૂતો પર ખૂબ અત્યાચાર કરતા હતા. હવે વિચારો, આ બધું જોઈને જંગલના લોકોને કેવું લાગતું હશે? તેઓ ખૂબ જ દુઃખી અને ચિંતામાં પડી ગયા. એમને એવું લાગતું હતું જાણે કોઈએ એમનું ઘર, એમનું બધું જ છીનવી લીધું હોય. બધાને એ જ ચિંતા હતી કે હવે આગળ શું થશે. પણ કહેવાય છે ને કે જ્યારે મુશ્કેલીઓ બહુ વધી જાય ત્યારે કોઈક હીરો જરૂર આવે છે. અને આપણી આ વાર્તામાં પણ એવું જ થયું. એ હીરોનું નામ હતું બિરસા. તો આ છે આપણા હીરો બિરસા મુંડા. એકદમ બહાદુર અને ખૂબ જ હોશિયાર યુવાન. એમણે જ્યારે પોતાના લોકોની આ હાલત જોઈ, એમનું દુઃખ જોયું, ત્યારે એમણે મનમાં નક્કી કરી લીધું કે હવે બસ કંઈક તો કરવું જ પડશે. બિરસા જ્યારે નાના હતા ને, ત્યારે એમના વડીલો પાસેથી પોતાના લોકોની બહાદુરીની જૂની વાર્તાઓ સાંભળતા હતા. અને જેમ જેમ તેઓ મોટા થયા, એમણે પોતાની આંખોથી જોયું કે અંગ્રેજો કેટલો અન્યાય કરી રહ્યા છે. બસ આ બધું જોઈને એમણે નક્કી કર્યું કે હવે ચૂપ બેસી રહેવાય નહીં. પોતાના લોકોને તેમના હક પાછા અપાવવા માટે લડવું જ પડશે. અને પછી બિરસાએ પોતાના લોકોને ભેગા કર્યા અને કહ્યું, આ જમીન આપણી છે, આ જંગલ આપણું છે અને આપણે એને કોઈના હાથમાં જવા નહીં દઈએ. એમના અવાજમાં એવી તો તાકાત હતી કે બધા લોકોમાં હિંમત આવી ગઈ અને તેઓ એમની સાથે જોડાવા તૈયાર થઈ ગયા. અને બસ અહીંથી જ શરૂ થઈ એક મોટી લડાઈ. બિરસાના નેતૃત્વમાં જંગલના બધા જ લોકોએ ભેગા મળીને અન્યાય સામે પોતાનો અવાજ બુલંદ કર્યો. આ આખા આંદોલનને એક ખાસ નામ આપવામાં આવ્યું, ઉલગુલાન, જેનો મતલબ થાય છે મહાન વિદ્રોહ. આ લડાઈ હતી પોતાના હક માટે, પોતાના ઘર એટલે કે પોતાના જંગલને બચાવવા માટે. તો આ ઉલગુલાન થયું કેવી રીતે? જુઓ, સૌથી પહેલાં તો બિરસાએ ગામડે ગામડે ફરીને બધા લોકોને એક કર્યા. પછી બધાએ સાથે મળીને અંગ્રેજોના ખોટા નિયમો માનવાની ના પાડી દીધી. આ એક બહાદુરીભરી લડાઈ હતી, પોતાના જંગલ માટે, પોતાની આઝાદી માટે. બિરસા અને એમના સાથીઓની હિંમત જોઈને અંગ્રેજો તો ડરી જ ગયા. એટલે એમણે શું કર્યું? 1895માં બિરસાને પકડીને જેલમાં પૂરી દીધા. પણ એમને એમ હતું કે બિરસા ડરી જશે. પણ ના, જેલમાં પણ એમનો જુસ્સો જરાય ઓછો ના થયો.
2 વર્ષ પછી જ્યારે તેઓ જેલમાંથી પાછા આવ્યા ત્યારે એમણે પોતાની લડાઈને બમણી તાકાતથી ફરી શરૂ કરી. બિરસાની આ લડાઈ સહેલી તો બિલકુલ ન હતી, પણ એમની વાર્તા આજે પણ આપણા બધા માટે એક મોટી પ્રેરણા છે. ચાલો હવે જાણીએ કે બિરસા મુંડાની આ કહાની કેવી રીતે અમર થઈ ગઈ. પણ એક ખૂબ જ દુઃખદ વાત એ બની કે વર્ષ 1900માં જ્યારે બિરસા મુંડા ફક્ત 25 વર્ષના જ હતા ત્યારે એમનું અવસાન થઈ ગયું. પણ સાચા હીરો ક્યારેય મરતા નથી, ખરું ને? એમની હિંમત અને બલિદાનની કહાણી હંમેશા માટે યાદગાર બની ગઈ. પોતાના લોકો માટે એમણે જે લડાઈ લડી એના કારણે આજે પણ લોકો એમને ભગવાન બિરસા કહીને ખૂબ જ આદરથી યાદ કરે છે. તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ કે આજે આપણે શું શીખ્યા. પહેલું, જંગલ એ ઘણા લોકો માટે ખુશહાલ ઘર હતું. બીજું, ખોટા નિયમોને કારણે એમનું જીવન ખૂબ મુશ્કેલ બની ગયું. ત્રીજું, બિરસા મુંડા નામના એક યુવાન હીરો પોતાના લોકો માટે ઊભા થયા. અને ચોથું, એમની બહાદુરીને આપણે ક્યારે નહીં ભૂલીએ. આ વાત આપણને શીખવે છે કે સાચી વાત માટે હંમેશા લડવું જોઈએ. તો દોસ્તો, આ હતી આપણા જંગલના હીરો બિરસા મુંડાની શાનદાર વાર્તા. મારી સાથે આખી વાર્તા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું છું ભાવિન સોની અને આપણે બહુ જ જલ્દી મળીશું એક નવી મજેદાર કહાની સાથે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક અને શેર જરૂર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો.